રૂપિયા બનતા છે આમ ફૂંકું મારી. ઘણા વાતો કરે, અમારા ગુરુએ આમ કરીને આમ ફૂંક મારીને તો રૂપિયાનો ઢગલો થઈ ગયો. તો તારા ગુરુને રિઝર્વ બેંકમાં મોકલી દે. અમારે ખોટે ખોટા નાસિકમાં રૂપિયા સપાવવા નહીં. નહીં ભાઈ, તમારી ઉપર કૃપા થાય ને તો ફળિયામાં લીમડો હોય ને તો કદાચ લીંબોળી મોટી થાય ને વધારે મીઠી થાય, બાકી કેરું ન આવે ત્યાં. આવા ખોટા ચમત્કારોમાં ન જાવ. હા, અમુક તો ચમત્કારમાં જ માને, હાવ લેવા દેવા વગીરના. અમારા ગુરુ અમને ચાંદામાં દેખાણા, ચાંદામાં ન દેખાય તારા ડોહા, એ કોઈક વૈજ્ઞાનિકો હોય છે. સાંધો અમારા બાપનો છે, ચંદ્રવંશનો છો એટલે કહું, અમે ચંદ્રકુળના છીએ. એમાં કેવલ ને કેવલ અમારા બાપ સૂર્યનો પ્રકાશ પ્રતિબંધથી અમારી પાસે આવે છે. એમાં કોઈ જઈ ન શકે. આ વૈજ્ઞાનિકો 11 વાર ગયા. મેં હમણાં પૂજ્ય મોરારી બાપુ મારા ભગવાન છે સાહેબ, પણ મેં હમણાં મને યાદ આવ્યું ને સ્વામીજી, એટલે મેં કીધું એક પણ ગ્રહ ઉપર ગુરુત્વાકર્ષણ નથી. ચંદ્ર ઉપર ગુરુત્વાકર્ષણ નથી, ત્યાં ઓક્સિજન નથી. ઓક્સિજન હોય ત્યાં જ ગુરુત્વાકર્ષણ હોય, ગુરુત્વાકર્ષણ હોય ત્યાં જ ઓક્સિજન હોય, અને ત્યાં જ વરસાદ હોય. વરસાદી કૃપા છે. પૃથ્વી સિવાય એક પણ ગ્રહમાં આવી પ્રક્રિયા નથી. એનું કારણ એક કે પૃથ્વી ઉપર જ આવા ગુરુ છે, એટલે ગુરુત્વનું આકર્ષણ છે. કોનું આકર્ષણ છે? આ ગુરુઓ બેઠા છે ને, એ ગુરુત્વનું આકર્ષણ અહીંયા છે. એ બોલો કોણ આવડે ગુરુત્વાકર્ષણનું ગોતવા વાળો કોણ વૈજ્ઞાનિક? હે? ન્યૂટન. એટલે એમને આ ન્યૂટનના બાપુજીનું છે બધું. એની માથે સફરજન પીડ્યું ને એને કીધું કે આને ગુરુત્વાકર્ષણ કહેવાય. એટલે પહેલાં એણે ન કીધું ત્યારે હું કેરીયું સફરજન ઉપર જતા હતા. સાહેબ, આ ગુરુત્વનું આકર્ષણ છે. અને એ ખાતા જો ભારત વર્ષના કોઈ પણ સંતને, કોઈ પણ ગુરુને ચંદ્ર કોઈ પણ ગ્રહ ઉપર લઈ જાય અને જો ત્યાં આકર્ષણ શરૂ ન થાય ને તો ગાવાનું બંધ કરી દઉં ભલા માણસ. ત્યાં કોઈક લઈ જાય ગુરુને, જ્યાં ગુરુ જાય ત્યાં જ ગુરુત્વાકર્ષણ હોય તો કહેવાય ગયો અહીંયા જેણે વાહળી વગડી એ તો જગતગુરુ કૃષ્ણમ વંદે જગતગુરુ. સાહેબ, હે, આ આકર્ષણ એના છે. આ આપણને આનંદ એટલે આવે. એટલે મને સ્વામીજી એટલે ગમે છે સાહેબ. હકીકત કહું, મેં કોઈ દિવસ નથી પૂછ્યું કે કેટલા આપશે. મને રણછોડભાઈ પૂછે કે કેટલા આપ્યા, અને હકીકત સ્વામીજી, હું કોઈ દી આપણું કવર મેં ગણ્યું નથી. હું એમણે મારી ઘરે આપી દઉં છું, અને લગભગ તો ઘરે નોય પોગે. જોન મારું હમણાં કઈ ઠેકાણું નથી. મારા રસ્તે જતા હોય ને કોઈ ગૌશાળા વાળા કે અમારે બહુ જરૂર છે તો આવજો, તમે રાખો મારા બાપ. હા, એમાં કાંઈ ટ્રસ્ટ એટલે ભરોસો, અને ટ્રસ્ટી એટલે ભરોસેદાર. ટ્રસ્ટનું ગુજરાતી થાય ભરોસો, ટ્રસ્ટી એટલે ભરોસા વાળા. અને આવા કામમાં ભરોસા વાળા હોય એ જ રહે સાહેબ. બાકી જેના છોકરા ઉપર ભરોસો ન હોય, ભગવાન ઉપર ભરોસો રાખતો હોય કોઈ દી. ઘણાને છોકરા ઉપર ભરોસો નથી, છોકરા પરસું પાછું લાવશે કે નહીં. એમ એક ભાઈ ઘરે મહેમાન જ છોકરાને કીધું જા બેટા દૂધ લઈ આવે રમેશભાઈ ઘરેથી. તો કે રમેશભાઈની ભેં ક્યાં દોવા દે, તું તો જા પેલા. જાવું ન હોય મારા દીકરા એની ભેં હું ઉકાવી દે. બોલો, હવે એનો બાપ કોઈ દી ટ્રસ્ટી થાય? કારણ કે જેને ટ્રસ્ટ જ નથી પોતાના પરિવાર ભેગો. ભરોસો છે એ જ મોટી વસ્તુ છે ને, વિશ્વાસ છે. કારણ કે તમને ભરોસો એટલો છે કે અમે આ કામમાં સ્વામીજીના બોલ ઉપર, સ્વામીજીના વેણ ઉપર અમે ડગલા ભરી જાઉં તો અમારા વેણ ઉપર લક્ષ્મીજી ગમે ત્યાંથી આવી જાય ભલામણ. આ નરું સત્ય છે સાહેબ. અને એમાંય મને સ્વામીજી એટલે ગમે છે, સરદાર વાળો આ સાધુ નિત્ય સવૃદાસ છે. એક તો સરદાર ગામ વર્ષોથી ગમતું હતું, કારણ કે ન્યાય એક ભગવતી બેઠી છે, અને એમાંય સ્વામીજીએ ન્યા અલગ જગાવ્યો છે સાહેબ. 1000 થી 1100 છોકરા મફત ભણે છે, મફત સાહેબ. અને ત્રીજી વાત કે જ્યાં એમ કહેવાય કે એ ધૂણી ધખાવે છે ને ત્યાં બધું મફત જ છે.
હા હકીકત છે સાહેબ. અમારે ભાવનગરમાં એણે માર્કેટિંગ યાર્ડની સામે મંદિર બનાવી રહ્યા છે. મને કે સ્વામીજી, મને કે માયાભાઈ, મને ખરેખર મેં આજ અહીં જાહેરમાં કહું, સ્વામીજીનો જ્યારે બીજા મારફત, સ્વામીજી પોતે તો અમે રૂબરૂ મળીએ ત્યારે જ, એવી ખોટી બડાઈ ન જીકાય. મને કોઈ દિવસ એક હાથી વાર 2 વાર અમસ્તા ક્યાંક જાતા હોય ને ફોનમાં વાત થઈ તો, બાકી પ્રોગ્રામ બાબત મને ફોન ન કરે. ગમે સ્વામીને અથવા તો રણછોડને કોકને કહી દે. મેં સાહેબ આજ સુધી તારીખમાં લગભગ સ્વામીજીને પેમેન્ટ નહીં પૂછ્યું હોય ને કોઈ દી કીધું નહીં હોય કે કેટલા આપશો, શું કરશો. શું કામ? કારણ કે એ જ એવું કરે છે, એની ભેગું આવવું ગમે. અમને અમારા ગુરુએ એવું શીખવાડ્યું છે કે જે આવું કામ કરતા હોય ને એની ભેગા બળી જજો બટા. જગતનું કલ્યાણ કરતા હોય, જગત માટે. એટલે ભાવનગર માર્કેટિંગ યાર્ડ સામે સાહેબ કેવડી મોટી જગ્યા. અને એમાં આપ જણાવતા મને આનંદ થાય કે અહીં બધો મારો ડાયરો બેઠો છે વધારે, કે આ સ્વામી મને કે માયાભાઈ, મેં કોઈ દી એવું નથી પૂછ્યું કે અમારા મંદિરે આવ્યો એણે તિલક કરેલું છે કે નથી કરેલો, અને કોઈ દી એવું નથી પૂછ્યું કે તું કયા સંપ્રદાયનો છો. હું તો સનાતનનો સાધુ છું. અને એટલે જ કે માર્કેટિંગ યાર્ડની સામે એ માટે કરું છું કે મારા ગામડાના, આખા જિલ્લાના ગામડેલી માણસો, હજારો માણસો એમ કહેવાય કે માર્કેટિંગ યાર્ડમાં પોતાનો એમ કહેવાય કે માલ વેચવા માટે આવતા હોય. તો મેં જોયું છે એ કે માર્કેટિંગ સિંગ વેચવા આવ્યા હોય તો સિંગના થેલી બોરી ઉપર સૂતા હોય, ડુંગળી વેચવા આવ્યા હોય તો ડુંગળીની બોરી ઉપર સૂતા હોય. અને કે મારે અહીં બોર્ડ મારી દેવું છે કે તમારો માલ માર્કેટિંગ યાર્ડમાં મૂકીને અમારા મંદિરે વ્યાવજો. તમને રહેવા માટે રૂમ અને જમવા માટે ભોજન મળશે. ભજન અને ભોજન બે કરાવવું એ સંતની ફરજ છે સાહેબ. 1 રૂપિયો નહીં લેવાનો એનો. પણ સત્સંગ હોલ બનાવવાના અમારા મવામાં પણ એક બનાવી રહ્યા છે સાહેબ. આવું કામ કરતા હોય ને એની માટે લક્ષ્મી ગમે એટલી ગયો ને, લક્ષ્મી તમારી ઉપર પ્રસન્ન થાય કે મારો બાળક, મારો દીકરો કેવું કામ કરી રહ્યો છે. મવામાં પણ આવી રીતના એક હોલ બનાવે છે, મંદિર બનાવે છે. મંદિરના મેદાનમાં ન્યાય પાછું છાત્રાલય વિદ્યાર્થીઓ માટે તો ખરું જ, એની કોઈ ફી નહીં. અને બીજું સ્વામીએ એ કીધું કે ભાઈ અમે જ્યાં સત્સંગ હોલ બનાવીએ છીએ એમાં કોઈ પણ પરિવારને જે કથા કરવી હોય તે, ચાહે રામકથા, ભાગવત કથા, જે કાંઈ કરવું હોય તે, એ અમારા સંપ્રદાયનો હોય કે ન હોય. અમારો તો સનાતન આખો સંપ્રદાય અમારો છે. પણ કોઈ પણ અહીંયા આવે એ પછી 500 માણા હોય, 1000 માણા હોય, 1500 માણા હોય કે 2000 માણા હોય, એ 9 દી રામકથા હોય તો 9 દી રોકાય, 9 દી રામકથા કરે. ભાગવત કથા કરવા હોય તો 7 દી રોકાય, ભાગવત કથા કરે. એ 7 દિવસ હોલ અને ભોજનનું કોઈ દી અમારે કોઈ ચાર્જ નથી લેવાનો. ભલા માણા પછી એને મોજ આવે અને લખાવે તો અમે સાધુ છીએ, કાંઈ અમારી પાસે ચમત્કારો નથી કે અમે આમ ફૂંક મારી અને ઢગલો થઈ જાય. એવા 2 વસ્તુ એવી છે ભાઈ, કાયમ માણસ ખોટું બોલે છે, કાયમ બોલે જ તે. પેલી વાત કહું, બેનો કાયમ બોલતા. આપણે કાંઈક કોઈ એક પૂછ્યું હોય ને કે એટલું તો શું કે મારે તાર ભાઈને પૂછવું તો પડે હો. આ સાચું છે? મારે તાર ભાઈને પૂછ્યા વગર મારે તને આ ન પડાય ભાઈ. અને એક પુરુષ એમ કહે કે આપણે કાંઈ બાયુને પૂછવું ન પડે હો ભાઈ. આ 2 હાવ ખોટા છે. આ 2 શબ્દો. પણ એ બધી વસ્તુ એક બાજુ મૂકીને સાથે સત્સંગ કરશો ને તો આ પ્રશ્ન જ નહીં આવે. ભલા માણા જે આખો પરિવાર જે સાથે સત્સંગ કરતો હશે એને આ પ્રશ્ન નહીં આવે. અને ત્રીજી વાત, આપણે એમ કહીએ કે ભાઈ આવું કરીએ તો પાપ થાય, આમ કરીએ તો પુણ્ય થાય. જો આ રસ્તા તો 2 છે જ. હમણાં જ અમે લક્ષ્મણ બાપાના ભાઈને અમે જમતા હતા ત્યારે અમારા વાસુરભાઈ સૈડા ને બધા બેઠા ત્યારે મેં એક વાત કરી કે એક દરબાર શિકાર કરવા જતા હતા. નામ હતું વજયસંગ બાપુ. એ શિકારે જતા હતા, ઘોડા ઉપર પોતે છે, આગળ મૃગલો છે, અને મૃગલો એટલો બધો દોડ્યો જાય છે જંગલમાં. એમાં 2 રસ્તા આવે છે. એ 2 રસ્તામાં ક્યાં રસ્તે મૃગલો વયો ગયો એ ખબર ન રહી અને ઘોડું ઊભું રાખ્યું. ન્યાય એક કવિરાજ ઊભા હતા. એ કવિને પ્રશ્ન એને પૂછ્યું કે કવિરાજ,
હમણાં અહીંથી મૃગલો પસાર થયો તો એ ક્યાં રસ્તે ગયો મને કહેશો? કવિ, ગામડાના કવિ હતા, એને ખબર નહોતું આ કોણ છે. કે બાપ આપ કોણ છો? ધકો મહારાજ વજેસંગ છું. ઓ, તમે શિકારે ચડ્યા એમ? જો અહીંયા બે કેળા છે. પાપ કરતો પાછો ફર, ક્યાંક ધર્મ કરવા જા. પાપ કરતો પાછો ફર, ક્યાંક ધર્મ કરવા જા. આના કેળા બે વજા, હવે ફાવે ન્યા જા. જે કેળે મૃગલે ગયો છે એ પાપનો કેળો છે, અને જે રસ્તો સીધો તારા ઘીરે વયો જાય છે એ પુણ્યનો કેળો છે. અને કહેવાય ગયો કે એ તીરકામઠાને ભાંગી નાખ્યું હતું. અને એટલું નહીં, પણ તેથી એમ કહેવાય રાજાએ હુકમ કરી નાખ્યો હતો કે મારા 18 પાદરમાં કોઈ દી શિકાર ન થવો જોઈએ. ભલા માણા કોઈક માર્ગદર્શક મળી જાય. આપણે રસ્તે બોર્ડ જોઈએ છીએ, બોર્ડ પણ સદગુરુ છે. ક્યાં જવું છે? વ્રજવાણી એરા દેખાડતા જાય. એના એરે પોગી જાવ ને તોય અહીંયા પોગી. પણ આપણે એમ કેવું પત્રનો બોર્ડને શું ખબર પડે છે? અવાઈ ગયો તો ધોળાવીરા આવે, માયાવીરા નો આવે. એક બોર્ડ ઉપર જે બોર્ડ હતું ને માર્ગદર્શન આપતું હતું કે આગળ વધો, એટલું જ લખેલું બોર્ડ ઉપર, આગળ વધો. આ બોર્ડ વાંચી વાંચીને અમરસિંહભાઈ ઘણા માણસો આગળ વધી ગયા. એમાં ચોમાસું આવ્યું અને એક વેલ ઉગી. વેલી આગળ વધતી વધતી એ બોર્ડ ઉપર વીંટવાઈ ગઈ. એ વીંટળાઈ ગઈ ને, વીંટળાઈ ગઈ એટલે બોર્ડે વેલને કીધું કે વેલબેન હટી જાઓ. કે કેમ? એ કે તમે વીંટળાઈ ગયો છો ને, મને બીજા વાંચી નથી શકતા. એટલે વેલે કીધું કે આવો વારો તારો તારે ન કરાય. કે કેમ? તા કે હું વાંચીને જ આગળ વધી જાઉં. હું આમ બરોબર કોટો કાઢ્યો ને, બોર્ડ વાંચી કે આગળ વધો એટલે હું વધી. અને હું વીંટળાણી. તાકે તું વીંટળાણી પણ બીજાને માર્ગદર્શન અટકી ગયું એનું શું? અને ત્યારે વેલ એટલું બોલી કે કીધું ને અહીંયા ઊભા કે 50 વર્ષ થયા, ક્યાંય ગયા? કે એકલા બોર્ડ જ બન્યા? આપે ક્યાંક જાઓ, અનુભવ કર્યા પછી કહેશો ને તો બહુ મજા આવશે. બોર્ડમાં સંતમાં ફેર એટલો છે કે સંત અનુભવ કરીને પછી આપણને કહે છે કે આવું કરશો તો આનંદ આવશે. જ્યાં આદર હશે, જ્યાં આવકાર હશે, જ્યાં ભજન હશે, એ ઓટોમેટિક આ ધરતીમાં આનંદ આવશે. વાહ, ધન્યવાદ, ધન્યવાદ અમદાવાદ. સ્વામિનારાયણ સત્સંગ મંડળ મુંબઈ કથા નિમિત્તે આજના પ્રસંગે ગાયોના ઘાસચારાની અંદર 51,000 રૂપિયા આપે છે. જોરદાર તાળીના આગળથી વધાવો. વાહ વાહ. રામ ભરોસે 1000 રૂપિયા. અને બબાભાઈ લક્ષ્મણભાઈ ઢીલા ખેંગાર પર, તેમના તરફથી પણ 5101 રૂપિયા આવે છે. જોરદાર તાળીના આગળથી વધાવો. એક ભાઈ મને કીધું, મને કે આ કચ્છમાં એટલા દાન થાય, એટલું આવું થાય તો ધરતીકંપ અહીંયા કેમ આવ્યો? પ્રશ્ન કર્યો હતો. મેં કીધું કસોટી હોનાની જ થાય, કથીરની ન થાય. કસોટી આપણી જ થાય સાહેબ, બીજાની ન થાય. અને ભગવાન જે વસ્તુ કરે ને ભેગો સહાય મોકલે. બોલો, આ બાજુ તો આપણે ઓછો વાંધો હતો, પણ ઓલી સાઈડ તમે જો અમુક જગ્યામાં બહુ. અને પછી જે બધા સહાય આવી, ભાઈ અમેરિકામાં એટલી સહાય આવી. બોલો, એને એમ કે કચ્છના માણસો પાસે કપડાય નહીં હોય, એવું સમજી આવડાય. તે ત્યાં તો એની બાયું તો જીન્સ પહેરે એ જ મોકલ્યા હોય ને, જીન્સ મોકલ્યા. બોલો બાયું. પછી આટલી કેવરાવ્યું કે સહાય કરો છો કે મજાક કરો છો? અમુક આવું કર્યું હતું. પણ એને જ બિચારાને ખબર ન હોય, એને તેમ જ હોય કે આવો ભાઈ હરખાને એરું ઘેરે એરું જ મહેમાન હોય એવું જ લાગે ને. પણ નહીં, ભગવાન જે તકલીફ આપે ને ભેગી સહાય મોકલે.
વાવાઝોડામાં મકાન પડી ગયું હોય તો એની સહાય મળે. હે, ગૌશાળાનું ઘાસ થોડું ઘણું બધું પલળી ગયું હોય, જાહેરાત કરો કે ભાઈ અમારું તમામ ઘાસ પલળી ગયું છે, તો તરત સહાય મળે. જો ભગવાન નુકસાન કરે ને તો એની સહાય મોકલે. પણ આપણે જુગારમાં બંગલો હારી ગયા હોય તો એક જણો પાના ટીપતો ટીપતો કે હાછી નીચી છી રમોને તો ભગવાને સહાય કજે. લે, ન્યા દ્રૌપદીનો દાખલો દઈને બેઠો. બોલો, પાંડવો આદિ જાત ભગવાને સહાય કદી કે નહીં. હવે હેઠો બે ઈ વસ્તુ જુદી હતી. ઈ તારી તીન પતિ નહોતી. એક જગ્યાએ 5 જણા જુગાર રમતા હતા ને, ત્યાં પોલીસ આવી ગઈ અને પોલીસ આવીને ધોકાવા જ મળ્યા. બોલો કે મારતા નહીં હો, કે કેમ, ઉપર બોર્ડ જવો તો ગુજરાત જીતે ગુજરાત. ઓલા કે તારા બાપ ખેલ કુંભનું છે અને એ જે આપણી જે કાયદેસરની રમતું છે, તા કે આપણી કાયદેસરની જ રમત છે ને, આ ક્યાં બીજી છે? આ પાના સાપવામાં કે અમારા બાપના કારખાના નહોતા, કોકે સાહેબ પાસે એટલે રમી છે, ન કામ આવ્યો. બોલો, તા તો પોલીસ સોટી પડ્યો. 3 શાને પકડીને જે આમ ગાડીમાં લઈ જતા હતા, ઓલી ટાટાની ગાડી હતી મોટી, એ ભરતા હતા. એક જણો બધાને પહેલાં દોડીને બેસી ગયો. બોલો, માર્યા વગેરે. તો સાહેબે એને પૂછ્યું, કેમ તું કેમ દોડીને સડી ગયો? એ કે ઓલો ખરે ઊભો જવું પડ્યું હતું, જવાનું છે ફાઇનલ, પછી શું એમ. ત્રીજી વાત જો સ્વામીજી, આજ કારણ કે તમે હમણાં સતત મને સાંભળો છો એટલે મારે આમાં ઘણું ફેરવીને કહેવું પડશે. હમણાં સંતો ખરેખર હમણાં ખૂબ પ્રોગ્રામ મારે કરે તો એમ થાય કે માયાભાઈ તો એનું ઈ જ ગુબ આવે. પણ હું એટલે કહું ને, હું 100% કોશિશ કરીશ. હા, અને આવે મજા ને, આમ કાંઈક આપણે નવું કહે તોય મજા આવે. હા, એક ભાઈ એટલા બધા નારાયણભાઈ હરખમાં હતા ને, તો કોકે પૂછ્યું કેમ એટલા બધા હરખમાં છો? એ કે અમારા આખા ઘરને સંગીત સાથે બહુ પ્રેમ. અને તમારા ભાભી છે ને, એ કે 2 મહિનાથી વાયોલિન શીખે છે. વાયોલિન વાળા સ્વામી ક્યાં ગયા? નથી ને, આ નાના બેઠા છે. એ કે એ ભાઈ એવું કીધું, મારા પત્ની 2 વર્ષથી વાયોલિન શીખે છે. તો 2 વર્ષથી શીખે છે, કેટલે પહોંચ્યું? એ કે 2 વર્ષે એને હમણાં ખબર પડી કે આ ફૂંકથી નથી વાગતું. બે વર્ષ ઓલી દાંડલી ઈડ્યા જ નહીં, આમાં હળવું બધી કરીને ફૂકું જ માર્યા કર્યા. તા કે એમાં તને શું હરખ? તા કે 2 વર્ષમાં ફૂકું મારવામાં રે એટલી તો મૂંગી રહી. લે, હવે આમ હરખમાં રહેતા હોય એને શું કરી લે? બોલો, એક સંગીતની દુકાન હતી ને, સંગીતનો સ્ટોર, ત્યાં પતિ પત્ની ફરવા ગયા ને આખું ઘર આમ સંગીતવાળા, એટલે કે કાંઈક લઈએ આપણે સંગીતના સાધનો. એટલે ગયા ત્યાં, એટલે એની પત્નીએ કીધું કે આપણે હાર્મોનિયમ લેવું કે પાવો? તેનો પતિ કે પાવો લે, પાવો. કે કેમ, હાર્મોનિયમ લ્યો તો ઝાઝા પૈસા દેવા પડે એટલે? તાક ઝાઝા દેવા પડે એટલે નહીં, પાવા વગાડતા વગાડતા ગાય નો એ કઈ ને એટલે. હાર્મોનિયમમાં તો ગાય તે અને વગાડે તે, અને 2 બસુરું સાંભળવું એને કરતા એકલો પાવો હારો એમ. આનંદ છે એ ભગવાનનું રૂપ છે. વાત એ છે, આપણને આનંદ આવે, એકલા આનંદ આવે ત્યારે માનવાનું કે અંદર હરિ આવી ગયો છે, અંદર સદગુરુની કૃપા પ્રવેશ કરી ગઈ છે. અમરીશભાઈ, એકલા અમરસિંહભાઈ આનંદ આવે ત્યારે માની જ લેવાનું કાં આપણો સદગુરુ આપણને યાદ કરતો હશે. યાદ ભલે તમે હારે ન હો અને તમને આનંદ આવે ત્યારે માનવાનું ગુરુએ યાદ કર્યા. અને એકલા હાવ ઢીલા પડી જાય ત્યારે માનવાનું કોક ઉઘરાણી વાળાએ આપણને યાદ કર્યા. હકીકત. અને એકલા ક્રોધ આવે ત્યારે માનવાનું, અમથો અંદર ક્રોધ આવે ત્યારે માનવાનું અંદર કાંઈક હરામ વિચાર આવ્યો છે. અને સદગુરુ પાસે માગો ને તો એટલું જ માગજો કે મારા બાપ, અમે સદાય આનંદમાં રહી અને અમારી પાસે એવા કામ તમે કરાવો કે તમે કાયમ અમને યાદ કરતા રહ્યો, તો અમને અંદર ઓટોમેટિક આનંદ આવ્યા કરે. ભલામણ
પણ હવે સંતોની પ્રસાદી તો પોગાડું છું કે કવર ઘણીવાર તો 5-5 વર્ષ પીડ્યા રહે. હા, અને એવું કામ હોય એમાં એ વાપરીએ તો એ કામનું કલ્યાણ થાય. હા, આવા પૈસાને એક જોડી છોકરાના કપડાં લઈને તોય એને તાવ ન આવે. અમુક જગ્યાએના પ્રોગ્રામના પૈસા આવે ભાઈ, હું ઘેરે નથી લઈ જતો, કારણ કે એના જબલા છોકરા પહેર્યા હોય તો શીળ થાય, શીળ ખવું થાય. સાચી વાત, આ વર્ષોથી અમારે હારે છે બધા. આ હકીકત, અમે રસ્તેનો કંઈક રસ્તો કરી નાખતા હોય, કારણ કે હું આયરનો દીકરો છું, હું લેવાને લાયક નથી. અને છતાં પૈસા ન લઉં તો એ કેદી ઘીરે રહું એમ નથી. અને પૈસા નહોતો લેતો ને તેથી કિંમતે નહોતી મારા. હું નહોતો સ્વામી, પૈસા નહોતો લેતો. મને ઘણાએ ના પાડી કે માયાભાઈ આયરથી પૈસા ન લેવાય. ન લેતો, આયરનો દીકરો છો તે નહોતો લેતો ને ભાઈ. નાણીભાઈ, એ નાણિયાભાઈ, હું ન લેતો ને તો આવું જ બોલતો તેદી. પણ 4 વાગ્યા સિવાય વારો નહોતો આવતો. શું કહેતા ખબર? ઓલા પેમેન્ટ લે છે એને પેલા બેહાડી ગયો. પછી માયાભાઈ તો કાંઈ લેતા નથી, ભલે સવાર સુધી પછી ગોબાવ્યા કરે. આની આ વસ્તુ ગોબાવામાં હાલતી હતી. બોલો, જેદુના 4 લાખ કરી નાખ્યા ને તો વાટે બેઠા કેટલી પગ્યા છે, કેટલી પગ્યા છે. ભાવ વધારો જીવનમાં, ભાવ વધારો. હા, ભાવ વગરની ભક્તિ નકામી છે ભાઈ. પણ મને એ ખબર છે એટલે કહું કે એ ગમે એવડે પેમેન્ટ લઉં. મારી વાત આવી ખોટી કરવાની ન હોય, પણ મને ખબર હોય કે મારે કયો રૂપિયો ક્યાં વાપરવો. વાત એ છે. એમ કમાણી બધી કરો 100%, પણ કયો રૂપિયો હારા કવર આવ્યા હોય ને એ જ હારા કામમાં વપરાતા હોય મારા. આ નરું સત્ય છે. અને મારે તો મજા એ જ છે કે સાહેબ એ પછીનો નબળો એક પ્રોગ્રામ નથી મળ્યો. નહોતો લેતો તે દે હુરજન દાદાના લાભાર્થી કેવા પ્રોગ્રામ કર્યા. એ ભાવનગરની હેરીએ બેઠા હોય, હજી લાખો તૂટી ગયા. પછી એકવાર મને બાપુએ સાંભળ્યો, મોરારી બાપુ એમના ઘરે બેઠા હતા અને એટલું કીધું, કેટલા લે છો? બાપુ કાંઈ નહીં, આજથી કે હું કહું તમારી જેવા કલાકારોની, તમે જે કલાકારો છો લક્ષ્મણ બાપાથી માંડીને ઓસમાણભાઈ, કીર્તિભાઈ, ભીખુદાનભાઈ, આ જેટલા કલાકારો બાપુ કે છો એના વાણીના બદલામાં કોઈ તમને કરોડો આપે ને તોય એનો બદલો ચૂકવી કાંઈ એવું નથી. એટલે ભાઈ તું પૈસા લેજો, આ ઘર મૂકીને રખડો છો ને એના પૈસા છે. વાતે હાસી ને આ રોડે રખડવાના પૈસા લઈ ભાઈ. કે જેમ તેમ અહીંયા આવીએ ક્યારેક કેટલાની સાઈડું કાપીને આવ્યા હોય ને કેટલા મોરે આવ્યા હોય ને થોડું તમને કહેવાય. અને અત્યારે રોડ ઉપર એટલું થાય એ આલે લેતા 7-8 ભોંહાઈ ગયા હોય. અને પછી કોઈ વાહે તો કોઈ મરવાનું નથી. આપણે મરી જાય તો શું કે કાલ મોજ કરાવી દો માયાભાઈ, પણ બિચારા વૈયા ગયા ઘઉં બધે. પણ એક કહું તમને, સારું કરીને જશો તો ભલે શરીર રૂપી ભૂહાઈ જાવું, પણ વાણી રૂપી જિંદગીમાં નહીં ભૂહાઈ ભલા માણી. આ હેમુ ગઢવીને વેગે એટલા વર્ષ થયા, પૂજ્ય નારાયણ સ્વામી વેગે એટલા વર્ષ થયા, તો એ મારા ને તમારી વચ્ચેથી શરીર રૂપી વ્યાજ્યા પણ એને રેકોર્ડ તો હજી વાગે છે ને. દાદા હોદી કરી વાગડમાં ન દેજો રે સઈ, વાગડની વઢિયારણ સાસુ દોયલી રે દાદા હોદી કરી. આ વાગડમાં ગવાય મારે, પણ ડર હતો કે સંસ્કાર વગરનું ખોરડું હોય એની દીકરી વાગડમાં ન હાલે. ભલા માણા અહીંયા હાહુ એવી બેઠી હોય કે વહુ શું અત્યાર સુધી હજી હુતા છો, આ તો સંસ્કારના ખોરડા. એમાં એના કડિયું સાંભળો તમે, એના અર્થો કરવા બેહો તો જે અહીંયા જે સંસ્કાર આપ્યા છે. શિયાળે એટલે જ વાગડનો ઉલ્લેખ કર્યો, શિયાળે સોરઠ ભલો, ઉનાળે ભલો ગુજરાત, આ વર્ષે તો વાગડ ભલો ને પાંચો કછડો 12 માસ. આ દુહામાં જો વાગડને લેવામાં આવ્યું હોય તો આ વાગડના સંસ્કાર છે સાહેબ. શીસણિયાનો અર્થ એ થાય કે એ તમારું મંથન તમારી પાસે સાથે ઓશિકે જ હોવું જોઈએ.
તમે કોણ છો, કોનું સંતાન છો, તમારા સંસ્કાર મૂળ શું છે એ તમારે ભૂલાવા ન જોવે. દોયલું પડતું હતું ભલા માણા, જેવા તેવાના સોરું અહીંયા ન હાલે, જેવા તેવાના દીકરી ના હાલે. જે આવ્યું રાસે રમત્યું રમત્યું ધરતીમાં હોમાઈ જવાની તેવડ હોય ને એવી દીકરીઓ આ ધરતીમાં હાલે ભલા માણા. આ નાની હુની વાતો નથી આ. એટલે મારે બેસાડ એવી વાતો કરવી છે. કેટલા વાગે પૂરું થાય નક્કી નહીં. ઉતાવળ નથી ને કોઈને. કચ્છમાં તો કોઈ દી ઉતાવળ ન હોય બાપુ. અહીંયા દી ઉગી જાય, દીને ઉતાવળ થાય, બાકી આપણે ઉતાવળ ન થાય. પણ કથાને લક્ષમાં લઈ અને કાયમ જે આપણે પ્રોગ્રામ કરી છે એવડો લાંબો પ્રોગ્રામ હું આજે નહીં કરું, કારણ કે આ કેન્દ્રમાં કથા છે. માયા આયરને તમે ગમે ત્યારે અહીં બોલાવી શકો, મારું ઘર છે. પણ આવા સંતોને સાંભળવા ને એ જીવનમાં કારક લાવો મળતો હોય છે મારા બાપ. એટલે દિવસની કથા ન ચૂકતા, કારણ કે એ અમૃતપાન કરવાનું છે. વાત એ હાલતી હતી, અમુક વાત સાંભળવાની હોય, અમુક વાત પીવાની હોય. એટલે આપણે પત્રિકામાં લખીએ છીએ કથા અમૃતપાન કરવા માટે પધારજો. આનું અમૃતપાન કરજો, આને પીજો. આપણે ન કહેતા ફલાણા ભાઈ વાત પી ગયા હો, કે છે ને ફલાણા ભાઈ સાંભળ્યું જ નહીં, આ કાને કાઢી નહીં. ભાઈઓમાં બહેનોમાં ફેર એટલો છે કે ભાઈઓ આ કાને સાંભળે છે અને આ કાને કાઢી નાખે છે. બહેનો બે કાને સાંભળે છે, હા ખરેખર આપણે પૂછો, હું ભાઈઓ તમારે ભેગો છો, પણ એક તો વાત પાકી છે કે પુરુષ છે ને એ સ્વામીજી અભિમાની છે. પુરુષમાં કાંઈક અહંકાર હોય, બહેનોમાં એવું નહીં. જજો કોઈના ઘરે પ્રસંગમાં ગયા હશું, આપણે કોઈના લગ્નમાં ગયા હશું, તો આપણે અહીંયા બેઠા બેઠા વાતો કરતા હશું, કાઠલા મળતા હશું, મૂછું હરખ્યું કરતા હશું, કહુંબા લેતા હશું, ચા પીતા હશું. બહેનો શું કરશે ખબર? કાંઈ નહીં તો જો ઓછા કામવાળા છે ને તો ગમે એવડું કિંમતી ઓઢણું ઓઢ્યું છે એનો કાસોટો વાળી અને એના વાસણ ધોવા મળશે. અરે કાંઈ નહીં તો વરરાજાના ગીત ગાચ્યું છે, ભલે ન કરી વરરાજાને બે આંખમાં ફૂલા હોય, ડાબો પગ ઉપાડે તો જમણો પગ ઉપડતો હોય એવો ભલે હોય, તો એ બાયું કે છે વીરા મારા જાગામાં ગા જાગામાં ગા. એ ગમે રૂડું કરશે. સાંભળજો, બહેનોનો શોખ હોય ને બે વાતનો, એક લગ્નમાં ગીત ગાવાનો ને એક કોઈક મરી જાય ત્યારે કૂટવાનો. આ બાજુ ખરું કે નહીં? આવું કૂટે કે નહીં? એ તો બધે હોય ને. પણ હવે સારું છે, હવે ઘણું 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 સારું થઈ ગયું. અને અત્યારની દીકરીઓ ભાગશાળી. મારા બાપ કે દીકરીઓ તમારા સમય આવ્યો અને આ 21મી સદીમાં ઘણું ખરું કૂટવાનું નીકળી ગયું. નકર આ અરજુ ડોસ્યું તો કૂટી કૂટીને 80 વર્ષની છું. બોલો યા પછી કાંઈ સમજાય નહીં. ધડા ધડી હું બોલે મારો ભોજ્યો ભાઈ જાણે. કોને ખબર ક્યાં ક્લાસ કર્યા હોય. બોલો ધડાકા બોલે ને લાગે નહીં. હા, કોઈ દી કોઈ ઘરે ન હોય ત્યારે આપણે આપણી ખડકી બંધ કરીને અખતરો કરજો, ત્રીજે ધડાકે ગોટો વળી જાવ આપણે. અને આ કલાક હિંસ લે અને વાળ વાંકો ન થાય, ખબર નહીં. પણ બહુ સરસ. એ મરી ગયો એ રાજી થાય કે વાહ શું તાલ ચાલે છે મારી પાછળ. નહીં હું કહું છું ભાઈ, હવે આવું રોવાનું નહીં, બધું બંધ કરો. એની વાહે ભગવાનના નામ લ્યો. આપણે એની વાહે રોઈએ ને એટલું બધું કૂટીએ ને તો જીવને એમ થાય કે મેં ક્યાં કોઈના બૂસ માર્યા વાહે ટોળું હાલ્યું આવે. નહીં, એની પાછળ ભગવાનના નામ લ્યો સાહેબ. હા, હવે તો થઈ જ ગયું છે આવું, હવે કોઈ નથી. અને એમાંય સિટીમાં તો પાછું હાવ સુધરી ગયા. ઠામુકા કાર જ અમુકે તો કાઢી નાખ્યા હાવ. હા, અમુકે તો કાર જ કરવાનું બંધ કર્યું. આવું ન કરતા, એ કાર જ તો કરજો. નકર તો બળજો મરી ગયો ને માણા મરી ગયો, એમાં ફેર શું છે? બળજાના કાર જ કર્યા છે આપણા બુઢિયાઓએ સાહેબ. આપણા વડીલોએ આપણા બળદના ખરખરા કર્યા છે. અને કહેવાય ગયો એમાં ખાનદાન ઘોડી મરી ગઈ હોય તો મહિનો ખરખરા ન જતા. એને બદલે બે ચણું રાખ્યું છે. બેહણામ તું બે એકલો. પણ બહુ સરસ થયો. વ્હાઈટ કપડાં પહેરીને બધા સિટીમાં જોઈએ ને સાહેબ. મને ક્યારેક અમારા કલાકારો ઉપર દઈ આવે. કેટલું શીખીને ક્લાસિકલ કર્યું હોય તો એના ભાગમાં બેહણામાં ગાવાનું જ આવતું હોય. હા, જજો એ કલાકારો જ જુદા હોય.
જીવડો વયો જા છે કાયા રાણી રતારે છે. પ્રભુદાસભાઈના બાપુજી ગુજરી ગયા છે, એના આત્માને શાંતિ દેજે કાન. એના ભાગમાં કોઈ દી આવ્યું જ નહીં મોર બની થનગાંઠ કરે ગાવાનું સાહેબ. અને ખરેખર આ સિટીમાં બેહણ આપણે શહેરમાં જોઈને આ સારું એની રીતે કરે જ બધા, ભગવાન એને આનંદ કરે. પણ એ બધા વ્હાઈટ એન્ડ વ્હાઈટ કપડાં હોય, આગળ ડોમ વ્હાઈટ હોય, આવ્યા હોય એ વ્હાઈટ એન્ડ વ્હાઈટ કપડાં પહેરીને આવ્યા, બહેનોએ બધા વ્હાઈટ સાડીઓ પહેરીને આવ્યા હોય. ઓલાને એવો સરસ ફ્રેમમાં મૂક્યો હોય, ફરતા ફૂલ મૂક્યા હોય. આપણને ઘડીક એમ થઈ જાય કે આ ફોટામાં આપણે ઘડીક ગળી જાય. કોઈ બોલે જ નહીં આવે. તો વળી હામા વાળા એ 2 કલાક બેહણ હોય, 2 કલાક આ કાંઈ જો આપણે જોયા જ કરવાનું. ઓલા વળી આવે તો વળી એના ઘરના બહુ સરસ. પણ અમુક મને આમ ન ગમે. બાળવા ગયા હોય ને ત્યાં વાતો કરતા કોઈક દે સાંભળજો, એનો પરિવાર માઇન્ડ સાનો રહ્યો હોય ત્યાં એની પાસે બેહીને આવે ભારે કર્યો. તમારી ઘીરે આવું થાય તો બહુ કહેવાય. તો હું તારા બાપ રાવણની ઘીરે છું, તો તમારી ઘીરે ન થાય? ઘણા એવા હોય સાઈન એમ કે તમારી ઘીરે આવું બહુ કહેવાય. ઘડીકની વારમાં કાંઈ નહોતો કાં. હા પણ કાલે તો મને મળ્યા હતા. બોલો કે હવે મળે જ કહેજે ને. અને હવે મળે તો તુંય વંડિયું ઠેકે ન જા બટમજી. ઘડીકની વારમાં જો કેવું થઈ ગયું છે. અને અમુક હાવ આપણને એવા આમ વાલા થવા, શું કે હજી મારું મન નથી માનતો, ચાલુ મગજ સ્વીકારતું જ નથી કે આવું બન્યું હોય. આ પોણો બળી ગયો તારો બાપ, હું આવું બન્યું ન હોય. અને ન તને હાસું લાગતું ખાબેક ભેગો પૂછે ત્યાં જા. જે સત્ય છે એને શું કામ તમે ખોટું દોહરાવો છો? આ બની ગયું છે, એની પાછળ 5 નામ લ્યો. અને જેના પરિવારમાં બન્યું હોય એને હિંમત આપો. એને ત્યારે હિંમતની જરૂર છે, તમારા ખરેખરાની જરૂર નથી. એને કહેવાનું કે વાલા કાંઈ કામ કર્યું કહેજો. મારા બાપ તમારા બાપના મિત્ર હતા, તમારા ભાઈના ભાઈબંધ હતા અમે. બસ આખર ટાઈમે આવીને ઊભો રહી. આનું નામ મરદ. ઘણા તો મારા વાલીડા ન્યા બીડીયું કાઢે, ન્યા બળતો હોય ન્યા બીડીયું કાઢે. બાકસ ન હોય ને તો બળતો હોય ન્યાલી ડીંડલું લે. ભગવાનની કેવી લીલા. કડબનો પૂળો બળે એમ બળે. બોલો જો શરીરનો હું ભરોસો હે ભાઈ, હું જાતા વાલ લાગે. પણ માણસ હારો હોતા પડખે વાળો કોણી મારીને કે હવે હારો દીકરો થામાને શાંતિ રાખીને બૂસ મારું હતો તારો બાપ. બોલો કે તને શું ખબર? મને ન ખબર હોય. ફાળામાં લખાય પછી દીધા બીધા ન કાંઈ એને પાછી તકતીને કોશ્યું મારીને પાછા કાઢ્યાના દાખલા છે. અરે કે નાના હોય બિચારો માણસ હારો હતો. તો હારો હતો ભેગો જા તું તો ઓલી બીડી દોરે પગી ગયો. તે બીડી એની માથે નાખે. અરે હા આપણે બીડી ઘોડે એકદી બળી જ જાવું ને. બીડી તો તારીમાં દોરો લઈને જાય. તું હું લઈને જાય ભલા માણસ? તારે લઈને જવું હોય તો આવા સત્સંગમાં આવી જા, આવી ધાર્મિકતામાં આવી જા. સત્સંગ તારી સાથે આવશે, તારા સદગુરુના શબ્દો તારી સાથે આવશે, તે નામ સ્મરણ કર્યું છે એ તારી સાથે આવશે. તકલીફ શું છે કે જે હારે નથી આવવાનું એને આપણે મોહ વધારે કરી. આપણે જો સંબંધ કોઈનો જોવા જાય કે આપણે પૂછીએ ભાઈને મકાન, અરે કે ભાઈને 2 બંગલા, એટલે તારે બંગલા હારે પરણાવવાના છે. એને પૂછ કે તમારો દીકરો ક્યાં સત્સંગમાં જાય છે, તમારો દીકરો ક્યાં ભજનમાં જાય છે, તમારા દીકરાનો ગુરુ કોણ છે. સાહેબ આ પૂછીને હાલી જાઓ તો 1 રૂપિયો ઘરમાં નહીં હોય અને તમારી દીકરીના ભાગ હશે ને સાહેબ તો 4 ફેરા ભેગો કરોડપતિ થાય ભલા માણસ. પણ એના ભાગમાં હશે તો. બાકી સંપત્તિ તો નહીં ભાગમાં હોય તો આની હાટું બહુ ધોળા ન કરવા. એ તો ભાગમાં હશે ને તો આવશે જ.
આવ્યા વગર નહીં રહે. મારા આમ જો ભગવાન કૃષ્ણએ કીધું છે કે અર્જુન એ છોડી દે, ફળની આશા રાખમાં, તું કેવલ તારું કર્મ કર અને તારું એવું કર્મ બને અને ફળને લાયક કર્મ થઈ જાય ને તો ફળ કૂદીને તારા ખોળામાં આવશે. ભલા માણા, તારા ફળની ચિંતા કરવાની તારે જરૂર હોય નહીં. એટલે જીવનમાં તમે સાંભળો, ગોકુળની અંદર સ્વામીજી સંસ્કાર હતા ને એટલે કૃષ્ણ આવ્યો. દેવકીની કુખે જન્મે જ કોઈ શંકાને સ્થાન નથી. દેવકીના ખોળામાં નારાયણ પ્રગટે જ. શું કામ? કે જે જનેતાએ 7 સંતાનોને નજર સામે મરતા જોયા હોય અને પછી તો રોઈ રોઈને સાહેબ આહુડાય હુકાઈ ગયા હોય અને કંસનો એટલો બધો કોપ હોય તો કંસના કારાગૃહમાં એ પરમાત્મા પ્રગટે જ. પણ જશોદાના શું એવા ભાગ હશે કે સાહેબ હજી આંખ વીંચીને ઉઘાડે તો અખિલ બ્રહ્માંડનો માલિક કેમ કહેવાય પડખામાં ગુગવાટા કરતો હોય. અને અમારા કાક બાપુ લખે છે શ્રાવણ વદ આઠમની આજ નારાયણની સામે સ્વામીજી એક વાત કરું થોડી. શ્રાવણ વદ આઠમની અડધી રાતનો બજર ભાંગ્યો અને દેવકીએ જેથી 8મા સંતાનને જન્મ આપ્યો તે તેના હાથ પગમાં બંધન હતા, બેડીઓથી જડેલા હાથ હતા. વસુદેવ અને દેવકી એમ કહેવાય કે આંખમાંથી આહુડા પડે છે. અને તેથી દેવકી એટલું બોલ્યા, નાથ આ મારું 8મું સંતાન છે, કંસનો કાળ છે, આને ગમે એમ કરીને બચાવી લ્યો. તેથી વસુદેવ એટલું બોલ્યા હતા, દેવી મેં પણ મારા 7 સંતાનોને મારી નજર સામે મરતા જોયા, હું કાંઈ ન કરી શક્યો, હું આને કેમ બચાવું? અરે સાહેબ કેમ બચાવું શબ્દ જ્યાં પૂરો થયો વસુદેવના હાથ પગના બંધન તૂટી ગયા, બેડીઓ તૂટી ગઈ, જેલના દરવાજા ખુલી ગયા અને જેટલા એમ કહેવાય કે રક્ષકો બાળ એમ કહેવાય કે અંગરક્ષકો જે ઉભેલા, પહેરેદારો જે ઉભા હતા, જે કંસના ચોકીદાર હતા એ મૂર્છિતથી ધરતીમાં ઢળી પડ્યા. રસ્તો સાફ થયો. અડધીક રાતને ટાણે ટોપલો આવ્યા. એ ટોપલામાં અખિલ બ્રહ્માંડના માલિકને સુવડાવવામાં આવ્યો. આ વાત એ માટે કરું, અમર સિવાય ઇતિહાસમાં 2 વાર ટોપલા આવ્યા છે. પહેલો ટોપલો મથુરાની જેલમાં આવ્યો. એ ટોપલામાં અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ ચંદ્રમણીને સુવડાવવામાં આવ્યો હતો અને એ હુંડલો આ આયરને નિહળે જતો હતો. અને બીજો હુંડલો જુનાગઢ ઉપરકોટમાં આવ્યો અને એ હુંડલામાં 9 હોરઠના ધણી નવઘણને હુંડલામાં આવ્યો હતો અને એ હુંડલો આયરને નિહળે જતો હતો. ભલા માણસ, અડધીક રાતને ટાણે વસુદેવ ટોપલામાં લઈને નીકળી ગયા. આડા યમુનાજી આવ્યા. 2 કાંઠે યમુનાજી ગાડા બન્યા છે. કારણ કે આજે એને આનંદ છે કે ભગવાન અવતરી ચૂક્યો છે. અને એમાંય જ્યાં વસુદેવ ટોપલામાં લઈને 1 2 3 4 5 6 7 8 9 10 ડગલા અંદર ભરે અને યમુનાજી વ્યાકુળ બન્યા કે આજ મારા નાથના મારે પગ પખાડવા છે. સુંડલામાં સુતેલા કૃષ્ણએ નક્કી કરી લીધું પરમાત્માએ કે યમુનાજી ગાંડા બન્યા છે, હમણાં મારા પગ ધોહે અને યમુનાજી જો મારા પગ ધોહે તો ટોપલો મારા પિતાની માથે છે અને ટોપલાની અંદર હું છું. ન્યા પાણી ભોગે તો મારો બાપ બુડી જાય તો બાપને બુડાડીને દીકરાના મહત્વ ન વધારાય. અને કૃષ્ણ એ કહે છે કે બાપ બુડતો હોય ને ત્યારે પગ લાંબા કરવા. અને કહેવા ગયો સાહેબ વસુદેવને ખબર ન પડે એમ કૃષ્ણ પરમાત્માએ પગ લંબાવ્યો, યમુનાજીને અડાડ્યો. યમુનાજી શાંત થયા, રસ્તો આપી દીધો. એનો અર્થ બીજો એ પણ થાય કે તમારા તાળવામાં પરમાત્મા બેઠો હશે તો પાણીમાં તમારા કેળા થાય. ભલા માણા, એક જગ્યાએ બહુ મોટું હોનારત થયું ને, બહુ મોટું હોનારત, બહુ વરસાદ આવ્યો તે ગામ આખું પાણી ફરતું વીટવાઈ ગયું અને પાણી બધું ગામ ફરતું પાણી પાય. અને સરકારે તાત્કાલિક યોજના કરીને તાત્કાલિક હેલિકોપ્ટર લાવ્યા અને હેલિકોપ્ટરોથી માણસોને મળ્યા બહાર કાઢવા. તે આખો દી આવેલું સ્વામીજી 15 હેલિકોપ્ટર એ કરા બેહાડે ને કાઢે 700 જણાને બહાર કાઢ્યા તોય ખૂટ્યા નહોતા. બોલો, તલાટી મંત્રીને બોલાવ્યા કે આ ગામમાં વસ્તી કેટલી છે? તો 350, નાનું એવું ગામડું જ છે. 350 છે એટલે અમે 700 તો કાઢ્યા અને હજી એકલા છે અહીંયા. એટલે તલાટીએ કીધું કે એના ઈ જ છે કે કેમ
તાકે એને આખા ગામને તરતા આવડે, હેલિકોપ્ટરમાં જ બેસવાનો પહેલી વાર મોકો મળ્યો છે. એ તમે કે ઓલી કે ઉતારો છે ને તો ઉપરવાજીને પાછા પડી પડીને ગામમાં આવે છે કે હાલો પાછી ટીપ મારી આવી, હાલો પાછી ટીપ, હે મારા નાથ આવી રીતે વરસાદ નાખ્યા કરજે. એટલે એક બીજો પ્રસંગ યાદ આવ્યો કહું. એક ગામમાં પાણી આવ્યું, જાહેરાત થઈ ગઈ ગામ ખાલી કરો, ઉપરવા વરસાદ છે. વાહનો આવી ગયા, માણસોને ભરી ભરી અને સુરક્ષિત જગ્યાએ મોકલવા મળ્યા. એક ભાઈ બેઠા હતા ને કીધું કે આવો ભાઈ, બધું આખું ગામ આવી ગયું છે, તમે આવો અંદર. કે ના, મારો ભગવાન આવશે મને બચાવવા, મને ભરોસો છે. ગામની બજારમાં કડે કડે પાણી થઈ ગયું. ઓલા ભાઈ હોડી લઈને આવ્યા. ભાઈ તમે એક જ બાકી છો, હું તમને ખાસ લેવા આવ્યો છું, આવો હોડીમાં. ના, મને મારો ભગવાન લેવા આવશે. અગાસી માથે પાણી આવી ગયું, એ અગાસી માથે ઉભેલો પાછો ઈનો ઈજ ભાઈ હેલિકોપ્ટર લઈને આવ્યા ને કીધું ભાઈ ખાસ હું તમને લેવા આવ્યો છું, હાલો આવો મારી હારે. કે ના, મને ભગવાન ઉપર ભરોસો છે, મારો ભગવાન મને લેવા આવશે. છેવટી ગયો નહીં, તણાઈ ગયો, અવસાન થયું. ગુજરી ગયા પછી ઉપર ગયો ત્યારે ભગવાનને મળ્યો ઠપકો દેવા કે મારા નાથ, તારા ભરોસે હું બેઠો અને તું મને લેવા ન આવ્યો. ત્યારે ભગવાન એટલું બોલ્યા કે એકવાર હોડી લઈને આવ્યો ને બીજી વાર હેલિકોપ્ટર લઈને આવ્યો, તું ન આવે એમાં હું કરું ભલા માણા. કારણ કે આનંદ એ જ ભગવાનનું રૂપ છે. એટલે અમારા તખતદાન લખે છે કે મોજ મારે બસ આવી મોજ મારે રે. પણ એકલી મોજ નહીં તો એ જી આગમ ગોચર એ જી અલખ ધણી ખોજ મારે મુરે. મોજ મારે મોજ મારે મોજ મારે મુરે. આનંદ એવો આવે. મોરબની થન ગાટ કરે મન, મોરબની થન ગાટ કરે, મોરબની થન ગાટ કરે, મોરબની થન ગાટ કરે. મોરબની થન ગાટ કરે
બની થનગાટ કરે મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ જલે નળિયા એ મારું મોર બની થનગાટ કરે 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 મન મોર બની થનગાટ કરે મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ
વહી જાતા વેણ પાછા વળતા નથી. હે નહીં ઢળના રે, હે નહીં ઢળના રે, હે નહીં ઢળના રે, સૂરમાં જ બોલી ગળી મેળે 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 રલડી હેલે ચડી એજી હેલે ચડીને રંગ રેલે ચડી એવી હેલે ચડીને રંગ રેલે ચડી મેળે મેળે રલડી હેલે ચડી. બસ દાન અલગારી તખતદાન રોહડિયા એમ કહે છે કે મોજમાં રહેવું. અને ભેગું મોર બની થનગાટ કરે. ઝવેરચંદ મેઘાણી એમ કે માણસનું મન મોર ઘોડે થનગનાટ કરતું હોવું જોઈએ. અને મોજ અને આનંદ ક્યાંથી આવે છે? કે સદગુરુની કૃપા હોય તો, ભગવાનની કૃપા હોય તો. અને કહેવા ગયો સાહેબ, મોજ છે તો જ બધું છે. નહીં તો આપણી પાસે રૂપિયો હોય ને મોજ ન હોય તો હાવ. આ જો આ તમે રૂપિયા અત્યારે મારી માથે એમ નાખો છો, જો આ ગૌશાળામાં દઈ દેવાના છે ને, પણ કોને ખબર આમાં આમ કરંટ એવો છે ને આપણા માથામાં મળે ને તાળવામાં, તત પગને તળિયે મળે તેજ થવા. ભાઈ 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 કરંટ લાગે. એટલે મોર બને થનગાટ કરે હું કહેતો હતો. અને અહીં મેં કીધું એમ જેટલું નખાય એટલે તમે અહીં આપજો. અમારે 1 રૂપિયો કલાકાર, એટલે હું કલાકાર થઈને તો અહીં આવ્યો જ નથી, કારણ કે સ્વામીજીની પણ મારા ઉપર એવડી કૃપા છે કે આવી રીતે યાદ કરે છે. હવે એટલે ભલે પીડ્યા ભીરું ભીરું સારું લાગે મારા બા. નહીં, સેવા ઇઝ ધર્મ. એને જે કામ હોપ્યું હોય ને એને તાળીઓથી વધાવવા છે. સેવા કરે છે. જેટલા સ્વયંસેવકો અહીં સેવા કરી રહ્યા છે, તેમજ આ સમગ્ર આયોજનના મુખ્ય યજમાન ટુસાણી પરિવાર તથા મસાણી પરિવાર, તેમજ સહભાગી સમગ્ર મહોત્સવના સહયજમાન, કથાના મુખ્ય યજમાન, આ બધાય પરિવાર અહીંયા ખૂબ આપ્યું છે. પણ અમરસિંહભાઈ કહો, આ તમે જેટલા યજમાનો આમાં બનો છો ને એ બધા ભાગશાળી છો. તમારા બાપ દાદાના વડીલોના કાંઈક પુણ્ય હશે ને, પૈસો આવ્યા પછી સંતની નજીક છો. નહીંતર પૈસો આવ્યા પછી હારા હારા હું ઘણી વાર કહું સાહેબ કે આ બધા જે સંતો છે ને એને ભગવાને મોકલેલી એની વિભૂતિઓ છે કે જાઓ તમે સમાજમાં આવું કામ કરો, જરૂર પડે ત્યારે મને કહેજો, હું તમારામાં જ પ્રવેશ કરીશ. તમે દાખલામાં બેસી જાઓ, એ અવાજ ઓછો કરજો, તો અમુકને ઓતાર નથી આવતો. કોણ? તાકે હું હરખો ભાભો સૌ હું કામ આવ્યા છો તાક ચોખા ખાવા, ન્યા સમિતિ નથી, અહીંયા આવ્યો અમારી પાસે રેસ્ટિંગમાં લઈ લે ડાયરેક્ટ. નહીં, એ પણ હશે જ ભાઈ, એ કાંઈક છે જ. તો એક જેને તમારા વડીલને માનતા હોવ
તોય જો એ પિંડમાં આવતા હોય તો જે સદગુરુ પરમાત્માને એમ કહેવાય માનતા હોય તો એના શરીરમાં પરમાત્મા ન આવે. કોને કીધું ભલા માણે? એ જ કરાવતા હોય છે, તો જ એટલા માણસો સાંભળતા હોય. નહીતર એટલા કલાક વ્યાસપીઠ ઉપરથી સ્વામીજી બોલે છે, પૂજ્ય મોરારી બાપુ બોલે છે, પૂજ્ય ભાઈશ્રી બોલે છે, એ બોલતા નથી સાહેબ. એ વાણીની અંદર વાણી પણ એક અવતાર હોય છે, અને એ અવતારમય વાણી છે ને એની અંદર એમાં જેમ ગંગાના પ્રવાહમાં આપણને લહેર આવે છે એવી એની વાણીના પ્રવાહમાં આપણને લહેર આવે છે. બધી વસ્તુ સાંભળવાની નથી હોતી. સાંભળો, હું કવિ સાંભળવાનું હોય, એ સંભળાય તો સંભળાય, નકર આકાને લાકાને કાઢ નખાય. પણ સંતો જે બોલતા હોય છે એ સાંભળવાનું નથી હોતું. ચોખ્ખું કહું તમને, એ રસપાન કરવાનું હોય છે, એટલે પીવાનું હોય છે. અને જે વસ્તુ તમે પીવો ને એ તમારી રગે રગે વહી જતું હોય છે, પછી તમારું બોડી જ એ મય બની જતું હોય છે. એટલે હું કહું છું અમરસિંહભાઈ કે આ જેટલા ભાઈઓ જે યજમાન છે, કુંભાભાઈથી માંડી રમેશભાઈ તેમજ સમગ્ર એમના પરિવાર, એવા જ અહીંયા નાથા બાપાનો પરિવાર, દામજીભાઈથી માંડીને એ બધાય, તેમજ અમરસિંહભાઈ તમારો પરિવાર, ડુંગરસિંહ બાપાનો પરિવાર, આ બધાય જે આમાં સહભાગી બન્યા છો એને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. મંજીભાઈ અને એનો આખો પરિવાર, એમને પણ હું ધન્યવાદ આપું છું કે આવા સારા પૈસા આવ્યા પછી તમે સારા કેન્દ્રમાં આવો છો. એનો અર્થ એ છે કે એ પૈસો જ તમારી એવી પવિત્ર કમાણીનો છે કે આવા કામમાં વપરાય. હા, ઘણા માણસો બહુ દાન કરતા હોય તો જેને દાન નથી કરવાને એ શું કહે, એ બધાને 2 નંબરનું આવતું હોય ને. હવે મને એમ કહો કે આ કામ જે છે એ 1 નંબરનું કહેવાય કે 2 નંબરનું? અત્યારે જે બેઠા હે, તો 1 નંબરના કામમાં 1 નંબરનો રૂપિયો વપરાય કે 2 નંબરનો વપરાય? એ તો જેની પાસે 1 નંબરનો હોય ને એ જ આવા કામમાં કૂદી પડતો હોય. ભલા માણા સ્વામીજી, અમારા જે અહીંના જે ટ્રસ્ટી છે રાણાભાઈ, તેમજ અહીં લક્ષ્મણ બાપા, આમો રાખવા ટ્રસ્ટીઓ બધા સાહેબ, આ બધા ટ્રસ્ટીઓ ખાલી ટ્રસ્ટી વ્યવહાર કરવા વાળા નહીં. ઘટતું અહીંયા હું કહી દે કે ઘટતું અહીંયા અમે ઉભા છીએ, તમે ખાલી ટેકો તો આપો ભલા માણા. બસ એ જ બની શકે ને.